આજે તારીખ છે 16/4/2026 અને ઇલેક્શન છે 26/4/2026 ના રોજ. તો વડોદરામાં વોર્ડ નંબર 9 માં ભાજપનું કાર્યાલય આપણે ખોલવા જઈ રહ્યા છે મિત્રો. તો થોડીક જ વારમાં આપણા બાહુબલી નેતા રાજેશભાઈ આયરે ઉમેદવારો સાથે અહીંયા પધારવાના છે અને કાર્યાલયનું ઓપનિંગ કરવાના છે મિત્રો. તો તમને બતાવીશ કાર્યાલયનું ઓપનિંગ આજે થવા જઈ રહ્યું છે મિત્રો. તો બન્યા રહેજો વિડીયોમાં. ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે માતરમ, વંદે જય. વડોદરા મહાનગરપાલિકા વોર્ડ નંબર 9 માં આપણા ઉમેદવાર છે દક્ષિતાબેન રાય, સુરેખાબેન પટેલ, શ્રીરંગભાઈ આયરે અને પરેશભાઈ બ્રહ્મભટ્ટ. તો આપણા જે કાર્યાલય વોર્ડ નંબર 9 માં ખોલવા જઈ રહ્યા છે એમાં ઓપનિંગ કરવા થોડીક જ વારમાં પધારવાના છે મિત્રો. તો વિડીયોમાં જોજો તમે અને બન્યા રહેજો. તો આપણા બાહુબલી નેતા પણ આવી રહ્યા છે. કોણ? રાજેશભાઈ આયરે. રાજેશભાઈ આયરે. ભારત માતા કી જય. તો દોસ્તો આજે આપણા મિત્ર છે અનુપભાઈ પરમાર. એમના જે પિતા છે ભાઈ, એમના પપ્પા એ તો જૂના જોગી છે ભાજપના અને અમને કોઈ શરૂઆત તો ઘણા વર્ષોથી કરી છે. બધા કેન્ડિડેટ આવે છે, તૈયારી બરાબર કમ્પ્લીટ છે ને આપણી? ભાવેશભાઈ ફૂલ તૈયારી, મુન્નાભાઈ તૈયારી ફૂલ જોશમાં બધી તૈયારી કરી છે. સ્વાગત બધું કમ્પ્લીટ રીતે બધું ઓર્ગેનાઇઝ કરી દીધું છે. તો જો મિત્રો બધાની તૈયારી ફૂલ જ છે અને ઇલેક્શનની પણ તૈયારી ફૂલ જ છે. વોર્ડ નંબર 9 ની વિજેતા તો આપણા શ્રીરંગભાઈ આયરે, પરેશભાઈ બ્રહ્મભટ્ટ, સુરેખાબેન પટેલ અને દક્ષિતાબેન રાય થવાના છે. વડોદરા શહેરની અંદર સૌથી હાઈએસ્ટ અને વડોદરા શહેરમાં સૌથી હાઈએસ્ટ વોર્ડ શ્રીરંગભાઈ આયરે આવશે. બોલો જય સાઈનાથ, જય સાઈનાથ. બોલો સાવરિયા શેઠ કી જય, ભારત માતા કી જય, વંદે માતરમ. જય માતાજી મિત્રો. આ આપણો પરમ મિત્ર છે, મારો નાનો ભાઈ છે. અમે એને પશ્ચા નામથી ઓળખીએ. પશ્ચાભાઈ શું કહેવું છે તમારું? આજે ઓપનિંગ થયેલું છે ઓફિસનું અને આપણા દિગ્ગજ નેતા બાહુબલી રાજેશભાઈ આયરે બધા ઉમેદવારો સાથે અહીંયા પધારી રહ્યા છે. તો બે શબ્દ તમે કહો એનો સ્વાગત માટે. પાછળ, આગળ અને ફ્યુચરમાં રાજેશભાઈ બેસે અમારા કોર્પોરેટર લઈ. જય સાહેબ, જય સાહેબ, જય જય સાઈનાથ. શેઠ કી ભારત માતા કી જય, સાવરિયા શેઠ કી જય, જય સાઈનાથ, જય સાઈનાથ, વંદે માતરમ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. આજરોજ જ્યારે તમામ જગ્યાએ જુઓ કે વડોદરા શહેરની અંદર જ્યારે ચૂંટણીના પડઘમ વાગ્યા હોય અને એવી જ રીતે આજના દિવસે લક્ષ્મીપુરાના તમામ જે યુવાનોના માધ્યમથી આજે ભારતીય જનતા પાર્ટીનું એક ટેમ્પરરી જે પેટા ઓફિસ કહેવાય તે ખોલવામાં આવી છે અને તે માધવ પાર્કના જે મુખ્ય જે રસ્તો છે તેના પર અને લક્ષ્મીપુરા ગામના તમામ જે યુવાનો અહીંયા જોડાયા છે તે બદલ લક્ષ્મીપુરાના તમામ જે યુવાનો છે તેમનો અમે ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવાર વતી તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવી જ રીતે ભારતીય જનતા પાર્ટી પર પ્રેમ તેમનો બન્યો રહે એવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. સાવરિયા સીટને પ્રાર્થના કરીએ છીએ અને આજના દિવસે ફરીથી એક વખત એ જીતના વિશ્વાસ સાથે વોર્ડ નંબર 9 ફરીથી એક વખત રેકોર્ડ તોડવા જઈ રહ્યો છે. ભારત માતા કી જય, વંદે માતરમ, જય સાવરિયા જય સાવરિયા, જય સાઈનાથ. જય સાઈનાથ. આજે તમે જોઈ રહ્યા છો કે જે અમારો વિસ્તાર છે લક્ષ્મીપુરા, આ લક્ષ્મીપુરા રોડ પર આવેલા માધવ પાર્ક, સાથે સાથે વિજયનગર અને આની આજુબાજુ આવેલા બધી જ સોસાયટીઓના અમારા મિત્રો એવા બધા જ અમારા મિત્રો દ્વારા આજ ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય ચાલુ કરવામાં આવ્યું છે. જેને પણ એવું લાગે કે આજુબાજુના વિસ્તારમાં બૂથની યાદી, કઈ સ્કૂલ ક્યાં ક્યારે જવાનું છે તો અહીંયા તમે પૂછો. અમારા પ્રવીણભાઈ હશે, મુન્નાભાઈ હશે, અલ્પેશભાઈ હશે, લક્ષ્મીપુરા ગામના છોકરાઓ અહીંયા હશે, માધવ પાર્કના હશે, વિજયનગરના હશે, આજુબાજુ તમામ સોસાયટીના છોકરાઓ અહીંયા ખૂબ સાથ સહકાર આપે છે અને દરેક વખતે દરેક કાર્યક્રમોમાં આગળ કરે છે. આજના દિવસે સર્વેનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ. સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટી પરિવાર તરફથી જય સાહેબ. જય સાઈનાથ.
ના લે કેવું તમે